કેમ છો મિત્રો, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું. મજામાં તમે ન હોય તો મારા વિડીયોમાં બનાવી રહ્યો, મજામાં ન હશો તો પણ મજામાં આવી જશો. અને હાલ જો અત્યારમાં ખાવાનું જમવા નથી, 10-11 વાગ્યા છે એટલે બધાને કામ કરે. મમ્મી અત્યારે ખાવાનું બનાવ પાલ્યો અત્યારે ઠામડા દોસ્ત બાણ ઓલો જીગો ને તે પેલી લેવા ગયો. પછી આપણે બનાવવાની મેગી બનાવવાની છે. અને ફૂલ તો લીધા દુકાનમાં અહીંયા ગયા. અને અમારા જાયજા નહીં પણ 8-9 દિવસમાં ના ચોટીલામાં એક આપણે દુકાન રાખીને ત્યાં પણ આપણે ચાલુ કરવાની છે એ દુકાન. પછી આપણે અહીંયા ડેલી જવાનું રહેશે. અત્યારે તો ટેલિટની દુકાનમાં સુરેશની બે છે એટલે અહીંયા જ કાંઈ જવાનું મતલબ નથી. ત્યાં બે છે એટલે બાકી હે ને અત્યારે તો જમવાનું બાકી છે. જલ્દી જમી અને 8-9 દિવસ પછી આપણે અહીં ચોટીલાવાળી દુકાને નહીં ચાલુ કરવાની છે. અત્યારે જમી લો પછી મળવી મેગી બનાવી ખાઈને પછી જો અત્યારે મેગી બનાવવા મેગી અને આજે વાટે ઊભો ને રી 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 મને ગયા આપની જો આપણી મેગી બનવા તૈયાર છે. શાક બને છે ને આપણે મેગીથી મતલબ બીજું કાંઈ નહીં. મેગી બની ગયેલા જલ્દી ખાઈ લઈ પછી વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે. હિન્દી બ્લોગનો ને રીલ એટલે જલ્દી આ પેલા મેગી ખાઈને પછી જાઓ અહીંયા. ફાઇનલી જો અત્યારે આખા દીની લઈને અત્યારે જે લાઇટ આવી છે ને મારો ફોન સ્વિચ ઓફ હતો એટલે જલ્દી ચાર્જિંગ કર્યું હાવ એટલે હાવ હાંજ થઈ ગઈ. થોડું સંધ્યા ટાણું છે એ તમને ધાવ ઉપર જઈને બતાવી દો. કારણ કે ગરમી બહુ પંખા ચાલુ તો ને ગરમ અવાજ એટલે જો અત્યારે જો આ બધું દોડનું જેવું કરે તો હાલ હું ધાવ ઉપર જવાનું. ગરમી એટલે બહુ ઓછી આવે. આજ તો બહુ કાંઈ ગરમીની કલીફમાં એટલી ગરમી છે આજ. આવાને હેરાન થઈ ગયા મોબાઈલ લઈને યાર. વિડીયો એડિટિંગ કરવાનું હોય પાછું વ્લોગ બનાવવાનું હોય એ બધું કરતાં યાર આવ રાતે ખબર 12-1 તો વાગશે તે એડિટિંગ કરતાં. હાલ હું ધાવ ઉપર જાઉં જલ્દી અને ધાવ ઉપર જઈને જલ્દી તમને વાતાવરણ બતાવું બધું. હાલો જો ઓલો કાયત્રા પાડન આપણે ઘર ફાય હેઠળ ધાબા હેઠળ આંબલી હતો આ ભૂખડ હોત જો કાયત્રા ખાઈને પછી હે ને મોઢામાં બાસકી વય ન જતી ઘણી લાગી જશે કાંટો બાટો આંખમાં. પહેલી વાર આવ્યા એટલે આટલી બાઈશ આવતી તા એટલે કાંટો લાગી જશે ભાંગમાં. ઉભો રે હેઠો આવ રે ફાઇનલી હાલો તો અહીં મસ્તીનું જો બેવાય છે ગોદલા જો હા ને બધા તૂટલા ઉપર રાખ્યા ને ખાટલો માથે જ પીડો રહ લાવણ શાંતિથી બે ને વિડીયો એડિટિંગ કરી નાખવું ને અત્યારે વાતાવરણ કાંક કેવું છે ખબર મજા આવી જાય એવું જો કેવું વાતાવરણ જો આજ ઠંડો ઠંડો પવન આવે છે માથે છે એટલે બાકી હેઠો તો ગરમ ગરમ જ હવા આવે છે. નાથી વાતાવરણ કેવું દેખાય ખબર જો તમે નાથી આખું આમ ચોટીલા આમ તમે બેઠા બેઠા તમે જોઈ લો આખું ચોટીલા તમે બતાવજો. જો પાછું ઓલો જો મોટો ડુંગર જેવું તમને દેખાય ને સાઈડમાં એક મરડી માતાજીનું મંદિર છે. અમારા અહીં ચોટીલામાં ને બહુ મને તેવું લાગે બહુ મંદિર છે. જો તમે દેખાડ એટલે અમારા આજુબાજુ કેટલા ખબર છે. એક અમારે જો અમારે જે ઓલો લીમડા જેવું તમે દેખાજો હાથ રહ્યો ને સીધો સીધી અમારે એક અમારું મંદિર છે જે કેનું છે ખબર એ મેરડીમાંનું એવું જ છે. પાછું અહીંયા કણે પાછા ને 2-3 મંદિર બીજા છે. પાછું જો તમને ઓલું દેખાજો આપણું મેન ઝાડું જોઈને થોડે કામ જો ઓલું છે ને એ પાછું શંકર ભગવાનનું મંદિર. પાછું મેન મંદિર જો એક હાલ મેનમાં મંદિર નહીં આમ ઊંચું મંદિર જે ચાવનમાં મંદિર અહીં અને એક ઓલું મેરડી માતાજીનું મંદિર. બીજા તો મંદિર નથી બાકી આમ કેટલા મંદિર અહીંથી બધું જોવા મળી જાય ને જો અમારા ઘરમાં પડખા આવું છે જો
કાંઈ નહીં, હાલો તો જલ્દી એડિટિંગ કરવી ને ઓલો માથે હાલ્યો આવે. ચાલો જલ્દી એડિટિંગ કરવાનું ચાલુ કરી દો, નકર પાછું મોડું થઈ જાય છે. અને મોડું થઈ જાય છે તો કાલ પાછું હરખું લોગ લાઇટ વહી ગઈ હતી એટલે નકર આપણા ત્યાં છે ને બહુ એટલે બહુ લાંબો બ્લોગ બનાવવાનો હતો. હાલો જલ્દી અત્યારે એડિટિંગ કરવા માંડો. અત્યારે તાવ ઉપર આવી ગઈ સમજો. અત્યારે જમવામાં શું બનાવીશ ખબર? ઘઉંના રોટલા અને શાક. અને તાવ ઉપર ઠંડો પવનમાં, કારણ કે હેઠળ ગરમી જેટલી થતી જ છું. અંધારું જ છે, ફરતું જવું બધે. આ બધા જમે છે, હું અત્યારે જમવા બેઠો, કારણ કે એડિટિંગ કરતા કેટલું તાવ ઉપર હતા. તાવ ઉપર ખાવાનું આવી ગયું છે. લાલ ખાઈને જલ્દી એડિટિંગ કરી અને અત્યારે બ્લોગ ખતમ કરી મળશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે. જય શ્રી રામ. બાય બાય.